રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં પોલીસ પુત્ર પર છરી વડે હુમલો કરવામાં આવ્યો છે। ઉછીના રૂપિયાની ઉઘરાણીમાં હુમલો કરાયો હોવાની વિગતો અત્યારે પ્રકાશમાં આવે છે। વિષ્ણુ વિહાર સોસાયટી પાસે બબાલ થઈ હતી ત્યારે હુમલો કરી 3 શખ્સો ઘટના સ્થળેથી ફરાર થયા છે। આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી ત્યારે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે ત્યારે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। રાજકોટનો આ બનાવ સામે આવ્યો જ્યાં પોલીસ પુત્ર પર છરી વડે હુમલો કરવામાં આવ્યો છે। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે ત્યારે આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ જોડાઈ ગયા છે। જી ધ્રુવ, રાજકોટમાં પોલીસ પુત્ર પર હુમલો કરવામાં આવ્યો છે અને હુમલો કરીને 3 શખ્સો ફરાર થઈ ગયા હતા। શું છે આ સમગ્ર મામલો? ચોક્કસથી રાજકોટમાં મિત્રએ જ મિત્રને છરી મારી એ પ્રકારનો બનાવ છે તે સામે આવ્યો છે। વિષ્ણુ વિહાર સોસાયટીમાં આવેલ પાનની દુકાન નજીક આ ઘટના ઘટી। યુવકે પોતાના જ મિત્રને છરી મારી। મહત્વની બાબત એ છે કે આ યુવક જેને છરી વાગી છે તે પોલીસનો પુત્ર છે। જન્મજયસિંહ ઝાલા નામનો યુવક છે। તેને ક્યાંક ને ક્યાંક પહેલા ઢોરમાર મારવામાં આવ્યો અને ત્યારબાદ તેને છરી મારવામાં આવી। આયાન લંજા નામનો યુવકે જન્મજયરાજ ઝાલાને છરી મારી, કારણ કે ક્યાંક ને ક્યાંક જે 45,000 રૂપિયાનો ક્યાંક એક મામલો હતો, એટલે કે જન્મજયરાજસિંહે 45,000 રૂપિયા પોતાના જે આપ્યા હતા તે પરત માંગ્યા હતા અને તેના બાદ આયાન આવેશમાં આવીને તેને ગાળો આપવા માંડ્યો અને ત્યારબાદ ઢીકાફાટું માર્યું હતું। સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે તો આયાન સાથે હજુ 2 લોકો હતા, એટલે કે હાલ અત્યારે પોલીસ તરફથી શોધખોળ છે તે શરૂ કરવામાં આવી છે। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। ઈજાગ્રસ્ત યુવકને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। ખૂબ જ ગંભીર બાબત કહેવાય। આ પ્રકારના ઘટના વારંવાર ક્યાંક અંજામ લે છે ત્યારે પોલીસ ઉપર પણ ક્યાંક અત્યારે સવાલો ઉભા થઈ રહ્યા છે। વાસ્તવમાં પોલીસની જે ભૂમિકા હોય છે, એટલે કે પેટ્રોલિંગ સહિતની જે ભૂમિકા છે તે ક્યાંક પોલીસ પોતાની ફરજ ક્યાંક ચૂકી રહી છે અને તેના જ કારણે આવા ઘટનાઓ વારંવાર થાય છે અને આ કિસ્સામાં પોલીસનો પુત્ર જ આમાં ભોગ બન્યો છે। એટલે કે સવાલ ક્યાંક ત્યાં પણ ઉભો થાય છે કે રાજકોટમાં દાદાગીરી અને કાયદાની ક્યાંક ને ક્યાંક જે વ્યવસ્થા લોકો ભૂલી રહ્યા છે। ક્યાંક કાયદાને લઈને ક્યાંક પોલીસે પોતાની જે ભૂલ છે એ સ્વીકારવી જોઈએ અને જે પોતાની જે કામગીરી છે તે કરવી જોઈએ, આવી લોક માંગણી છે। જી ધ્રુવ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર।